નમસ્કાર. આજે આપણી સાથે જેમણે આપણો સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે, જેમને પોતાના શબ્દોથી અને પોશાકથી જીવંત રાખ્યો છે, એ સ્ત્રી શક્તિનું જીવંત ઉદાહરણ એટલે ગીતાબેન રબારી. નમસ્કાર બેન. જય શ્રી કૃષ્ણ. બેન, મારે આજે એક વસ્તુ વિશે તમારી સાથે વાત કરવી છે કે આપણે કહેવત સાંભળી છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ અત્યારે આધુનિક સમયની અંદર મને એવું લાગે છે કે શું એવું કહી શકાય ખરું કે દરેક સફળ સ્ત્રી પાછળ પણ એક પુરુષનો હાથ હોઈ શકે છે, અને પુરુષ તરીકે પિતા, પુત્ર, ભાઈ કે આપણા પતિ પણ હોઈ શકે છે? આ બાબતે આપનું શું કહેવું છે? બિલકુલ, કેમ કે ફેમિલીનો સપોર્ટ ખૂબ બહુ જરૂરી છે. પછી તમે વાત કરી કે દરેક સ્ત્રી પાછળ પુરુષનો હાથ હોય છે, તો ચોક્કસથી હોય છે. હું મારી વાત કરીશ તો મારા પપ્પાનો ખૂબ સાથ રહ્યો છે મને, મારા ભાઈઓનો ખૂબ સાથ રહ્યો છે, અને મારા હસબન્ડ પૃથ્વી એમનો ખૂબ સપોર્ટ છે. એટલે આ જેટલું પણ હું કરી રહી છું એ લોકોના સાથ વગર શક્ય નથી. પાછળ એક કહેવાય ને કે પિલર જોઈએ, તો આ બધા મારા પિલર છે. તો એવું નથી કે એક સ્ત્રી એકલા હાથે કરી શકે, પણ બંનેનો સપોર્ટ હોય તો બધું શક્ય બની શકે. થેન્ક યુ બેન. થેન્ક યુ.